પાઠ 7 સુભાષિત કુસુમાની એના 3 સુભાષિત આપણે જોયા હતા. આજે આપણે આગળના સુભાષિતોને સમજવાના છે. આપણે જોયું હતું કે સુભાષિત એટલે સુષ્ઠુ ભાષણ એટલે સુભાષિતમ, એટલે કે જે સારું બોલે છે, જેની અંદર એવા સરસ વિચારો છે જે કાયમ રહેવાના છે. એવા વિચારને ટૂંકમાં કહેવાની જે પદ્ધતિ છે એ સુભાષિત સ્વરૂપે એ સંસ્કૃતની અંદર ઓળખાય છે. આગળના 3 સુભાષિત આપણે જોયા હતા જે ત્રણેય અનુષ્ટુપ છંદમાં હતા. એ જ રીતે આજે પણ ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું એમ 4 સુભાષિત આપણે જોવાના છે. આ જે સુભાષિત છે એની અંદરથી પરીક્ષામાં અનુવાદિતો પૂછાશે જ, એની સાથે અર્થ વિસ્તાર અને શ્લોક પૂર્તિ આ બંને રીતે પણ આ પાઠમાંથી શ્લોકો પૂછાતા હોય છે મિત્રો. એટલે શ્લોક પૂર્તિ માટે પણ એ આ પાઠ પૂરો થાય પછી પાછળ જે સ્વાધ્યાય આપેલું છે એમાં સ્વાધ્યાયની અંદર આપેલા જે 2 શ્લોકો છે એ 2 શ્લોકોને તમારે કંઠસ્થ કરી દેવાના છે. એ 2 શ્લોકોમાંથી શ્લોક પૂર્તિ પૂછાશે. અર્થ વિસ્તાર જે આપેલા છે એમાંથી અર્થ વિસ્તાર પણ પૂછાતા હોય છે. અને ભાષાંતર કે પ્રશ્ન કે વ્યાકરણ એ બધાની રીતે તો આ પાઠ અગત્યનો જ છે. આમ ઘણી બધી રીતે આ પાઠ છે એ આપણા માટે મહત્વનો છે, કારણ કે શ્લોક પૂર્તિ, અર્થ વિસ્તાર, અનુવાદ, વ્યાકરણ વગેરે બધું જ આ પાઠમાંથી પૂછાતું હોય છે. એટલે આનું મહત્વ થોડુંક વધી જાય છે. જોઈ લઈએ. જો આ ચોથા શ્લોકથી જોઈએ, ચોથો શ્લોક અનુષ્ટુપ છંદમાં મિત્રો આપેલો છે. ક્ષણે દુષ્ટ ક્ષણે તુષ્ટ દુષ્ટ દુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકરઃ. આ પ્રકારે અનુષ્ટુપ છંદમાં ગાઈ શકાય એવો સરસ મજાનો શ્લોક છે. ભાષાંતર સમજીએ. ક્ષણે હૃષ્ટ ક્ષણે તુષ્ટ. હૃષ્ટ એટલે થોડીક વારમાં, હૃષ્ટ એટલે રિસાઈ જાય, આપણા ઉપર કોપાયમાન થઈ જાય, ગુસ્સો એને તરત આવી જાય, ક્રોધ કરે આપણા ઉપર. ક્ષણે તુષ્ટ થોડીક વારમાં સંતુષ્ટ થઈ જાય, રાજી થઈ જાય, આપણા ઉપર આમ કૃપા વરસાવે. હૃષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, ઘડીકમાં ગુસ્સો કરનારા, ઘડીકમાં સંતોષ પામનારા, એવા ક્ષણે ક્ષણે, ઘડીક ક્ષણમાં આવું કરનારા. અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે અવ્યવસ્થિત ચિત્ત જેનું છે એવા લોકોની પ્રસાદોપી ભયંકરઃ. પ્રસાદ એટલે કૃપા. પ્રસાદ એટલે ભગવાનનો પ્રસાદ એમ નહીં, પ્રસાદ એટલે કૃપા. કૃપાના અર્થમાં અહીં પ્રસાદ એવો શબ્દ આપેલો છે. આ પ્રસાદ એની કૃપા પણ ભયંકર હોય છે. એની સંધિ છે પ્રસાદો અપી, એની સંધિ છૂટી પાડી એટલે થાય પ્રસાદ પ્લસ અપી, એટલે એની કૃપા પણ ભયંકર હોય છે. ક્ષણમાં ગુસ્સો કરનારા, ક્ષણમાં સંતોષ પામનારા, વારંવાર સંતોષ પામનારા અને ગુસ્સો કરનારા એવા અવ્યવસ્થિત ચિત્તવાળા લોકોની કૃપા પણ ભયંકર છે. આવા પ્રકારનો એનો અનુવાદ છે. મિત્રો આપણે જરાક એને વ્યવસ્થિત રીતે સમજીએ તો કોઈ ઘણા બધા વ્યક્તિઓ સમાજમાં એવા આપણને જોવા મળે કે જે આપણી એની સાથે વાત કરતા હોઈએ ને ઘડીક વાતમાં એને તરત ગુસ્સો આવી જાય અને થોડી વાર પછી કાંઈ ન હોય અને થોડુંક કંઈક મળે તો પણ એને સંતોષ થઈ જાય, આમ રાજી થઈ જાય. આવા ઘડીકમાં સંતોષ પામે, ઘડીકમાં ગુસ્સે થઈ જાય એવા લોકોનું ચિત્ત છે એ અવ્યવસ્થિત ચિત્ત કહેવાય. શાંત ચિત્તવાળા લોકોનું કેવું હોય કે ઘડીક વારમાં નાની વાતોમાં એ ગુસ્સો ના આવે, એને આમ શાંત જ હોય. નાની વાતમાં સંતોષ થઈ જાય અને ગુસ્સો આવે, ઘડી પાછા રાજી થઈ જાય એવું ના હોય. એ બધી જ પરિસ્થિતિમાં શાંત એવો એનો સ્વભાવ હોય. એને એ વ્યવસ્થિત ચિત્તવાળા લોકો કહેવાય. પણ અવ્યવસ્થિત ચિત્તવાળા લોકોનું કેવું હોય, નાની વાતમાં ગુસ્સો આવે, નાની વાતમાં એને સંતોષ થઈ જાય. એક નાનો ડ્રેસ લઈ દીધો, મજા આવી ગઈ, અને જરા કંઈ આમ નાનકડી બોલપેન કોઈ કે નાના ભાઈ બહેન હોય એને પોતાની બોલપેન કે ગમતી વસ્તુ જૂટવી લીધી, ગુસ્સો આવી જાય. નાની વાતમાં ગુસ્સો આવે, શાંત થઈ જાય. આવા લોકોને અવ્યવસ્થિત ચિત્તવાળા કીધા છે. એની કૃપા પણ ભયંકર હોય છે. એની કૃપા કોઈ દિવસ લેવી નહીં. આપણા ઉપર ઉપકાર કરે અથવા તો રાજી થઈને આપણને કંઈ આપે તો એ ન લેવું, એમ આ સુભાષિત આપણને ચેતવે છે, એ સાવધાન કરે છે કે આવા લોકોની કૃપા પણ લેવા જેવી હોતી નથી. દુર્યોધન રાજી થઈ જાય અને યુધિષ્ઠિરને અડધું રાજ્ય આપી દીધું, પણ તો એની કૃપા પણ ભયંકર હતી. પાછળથી એને થોડું કંઈક ઘૂસણખોરી તો કરે જ રાખી અને યુધિષ્ઠિરને હેરાન કરવાનું કશું બાકી પણ ના રાખી. અવ્યવસ્થિત ચિત્ત, એની કૃપા ન લેવી એવું આ સુભાષિતમાં કીધું છે. પછીનું
સુભાષિત છે પાંચમું એ વંશસ્થ છંદમાં છે મિત્રો. આ છંદ આવી રીતે ગવાય છે, હું ગાઈને બતાવું છું એ રીતે છંદ ગવાશે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષ્યતે નિકર્ષણચ્છેદન તાપતાડને તથા ચતુર્ભી પુરુષં પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. આ પ્રકારે વંશસ્થ છંદ છે. આનો ભાષાંતર છે ખૂબ સરસ અને સમજવા જેવું મિત્રો ભાષાંતર છે. આપણને પણ જીવનમાં ઉપયોગી થાય એવી સરસ મજાનું આ સુભાષિત છે. યથા ચતુર્ભી, ચતુર્ભી એટલે ચાર પ્રકારે, જેમ યથા એટલે જેમ ચાર પ્રકારે કનકમ પરીક્ષ્ય, કનકમ એટલે સુવર્ણ સોનું, પરીક્ષા એટલે એની પરીક્ષા કરવામાં આવે છે. જેમ ચાર પ્રકારે સોનાની પરીક્ષા કરવામાં આવે છે. સુવર્ણ હોય ને એને તમે સોની પાસે લઈ જાઓ એટલે સોની ચાર રીતે એની પરીક્ષા કરે કે આ સોનું જ છે કે તાંબુ છે કે પિત્તળ છે કે અન્ય કોઈ ધાતુ છે, અને સોનું છે તો કેટલા કેરેટનું સોનું છે, શુદ્ધ સોનું છે કે એ બધું જે નક્કી કરે ને એ ચાર પ્રકારે એની પરીક્ષા કરી અને પછી સોનાની પરખ કરે. એ ચાર પ્રકાર કયા કયા? નિકર્ષણ, છેદન, તાપ, તાડન. આ ચાર પ્રકારે એની પરીક્ષા થાય. નિકર્ષણ એટલે ઘર્ષણ કરીને ઘસી, સોનું પાસે જાવ ને પેલા તો એ ઘસે, જોજો છે આમ બીજી ધાતુ સાથે એ ઘસે ને એટલે એને ખબર પડે કે એને ચમકાટ કેવો છે, ચળકે છે કેવું, એના આધારે એને ખબર પડે. છેદન એટલે એને એના ઉપર કાપો મૂકે અને છેદે કાપો મૂકે અને એને એ તપાસે કે આ સોનું કેવું છે. તાપ એટલે તપાવે, એને સોનાને તપાવવાથી ખબર પડે કે શુદ્ધ સોનું છે કે કેમ. અને તાડ નહીં એને ટીપી, એટલે એને ટીપી એને ઉપર હથોડા મારે અને ખબર પડે કે સોનું સાચું છે કે કેમ. આમ સુવર્ણની પરીક્ષા છે એ ચાર પ્રકારે થાય છે: ઘર્ષણ દ્વારા, છેદન દ્વારા, તાપ દ્વારા અને તાડન દ્વારા. ટીપી ઘસીને, છેદન કરીને, તપાવીને અને ટીપીને, આમ ચાર પ્રકારે સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે. તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે, તે જ રીતે ચાર પ્રકારે પુરુષની પરીક્ષા કરવામાં આવે છે. પુરુષ એટલે માત્ર જેન્ટ્સ એવી વાત નથી, પુરુષ એટલે વ્યક્તિ માત્ર, માણસ માત્રની પરીક્ષા ચાર પ્રકારે કરવામાં આવે છે. એ માણસની પરીક્ષા કરવાની પ્રકાર કયા? એ ચાર પ્રકારો અહીં કીધા છે: શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. આ ચાર પ્રકારે વ્યક્તિની પરીક્ષા કરી શકાય. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ માપવું હોય કે વ્યક્તિ કેવો છે તો કઈ રીતે એની પરીક્ષા કરી શકાય? એક તો શ્રુતેન, સાંભળીને, એ વ્યક્તિની વાતો સાંભળીને. એ વ્યક્તિ પાસે તમે 10 મિનિટ ઉભા રહો અને એને સાંભળો ને એટલે તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ કેટલા છે, કેવી રીતે એ વાત કરે છે આપણી સાથે, એની વાતો કેવી છે, કેવા પ્રકારની છે. એ માત્ર જ્ઞાનની જ વાતો કરે છે કે આડી અવડી ઉપરછલ્લી વાતો કરે છે, કોઈની નિંદા જ કરે છે કે પ્રશંસા પણ કરે છે. આ પ્રકારે એની વાતો દ્વારા સાંભળીને આપણને ખબર પડે કે વ્યક્તિ કેવી છે. બીજું શીલે, એના ચારિત્ર્ય દ્વારા, એ વ્યક્તિનું ચારિત્ર્ય દ્વારા વ્યક્તિ પરખાય. ચારિત્ર્ય એટલે ધારો કે સમય પાલનની બાબતમાં કેવો છે, સમયની બાબતમાં એનું વ્યક્તિત્વ કેવું છે, સમય પાલનમાં એ માને છે કે કેમ. એ માત્ર બાહ્ય દેખાવ, કપડાથી વ્યક્તિત્વનું ચારિત્ર્ય માપી શકાતું નથી. એ સમય પાલનની બાબતમાં કેવો છે, પોતે આપેલા વચન પાલનની બાબતમાં કેવો છે કે વચનનું પાલન કરે છે કે કેમ. આવી તો કેટલી બધી બાબતો એ ચારિત્ર્યની અંદર આવી શકે. એ ચારિત્ર્ય દ્વારા વ્યક્તિ પરખાય કે એ કેવો છે. પછી છે ગુણે એટલે સદગુણો, એની અંદર સદગુણો કેવા છે, સત્ય એ બોલે છે કે કેમ, એ પોતે કહે છે એ વચનનું પાલન કરે છે કે કેમ, એ અહિંસામાં માને છે કે કેમ, બીજાને મદદ કરે છે કે કેમ, એ સદગુણી છે કે નથી, એના દ્વારા વ્યક્તિની પરખ. અને કર્મણા એના કામો દ્વારા. સાંભળીને આપણે એમ નક્કી કરી લઈએ કે હા શ્રુતેન, આપણે સાંભળીને નક્કી કરી લીધું, 10 મિનિટ વાતો કરી, ઓહો ખૂબ સરસ વાતો કરી, અને આપણે તો એનાથી પ્રભાવિત થઈ જઈએ કે ઓહો કેટલી સરસ આ વાતો કરે છે, કેટલું એની પાસે જ્ઞાન છે. પણ ખરેખર એના જીવનમાં જ્યારે જોવા જઈએ તો કર્મણા શૂન્ય હોય. જે પોતે કહેતો હોય એ કરતો ન હોય, પોતે મોટી મોટી વાતો કરે, બીજાને દાન દેવું જોઈએ, બીજાને મદદ કરવી જોઈએ, રસ્તે ચાલતા હોય તો એને એક્સિડન્ટ થઈ જાય તો એને ઉપાડીને હોસ્પિટલે પહોંચાડવા જઈએ, એની જ ગાડી રસ્તા ઉપર જતી હોય, એક્સિડન્ટ થયું હોય, ઊભા ન રહે, તો કર્મથી શૂન્ય. શ્રુતેન ઘણું સરસ, સાંભળવાથી તો આપણે પ્રભાવિત થઈ ગયા, પણ કર્મો શૂન્ય છે. તો એવા વ્યક્તિની પરીક્ષા
કર્મથી થઈ જાય. તો આ પ્રકારે આ સુભાષિતમાં કીધું છે કે ચારેયમાં જે ખરો ઉતરે ને એ જ સાચો વ્યક્તિ અને એ જ શ્રેષ્ઠ પુરુષ કહેવાય. ગમે આમાંથી કોઈ પણ એકમાં 0 માર્ક આવે તો એ પુરુષ શ્રેષ્ઠ પુરુષ કહી શકાય નહીં. એટલે વ્યક્તિની પરીક્ષા આ 4 પ્રકારે થાય છે. મિત્રો આ 4 યાદ રાખજો ને, તમને જીવનમાં પણ કામ આવશે. જીવનમાં આગળ ઉપર તમારે કેટલાય વ્યક્તિઓ સાથે કામ પાર પાડવાનું થશે, ત્યારે વ્યક્તિને તમે કેવી રીતે ઓળખશો? એ સરસ મજાની ઓળખ કરવાની પદ્ધતિ એ આની અંદર આપેલી છે. એની કઈ પરીક્ષા લેવાની ન હોય, એની કઈ લેખિત મૌખિક કસોટીઓ લેવાની ન હોય, પણ આ 4 પ્રકારે તમે એનું મૂલ્યાંકન કરી શકો અને એમાં કોઈ દિવસ તમે છેતરાશો નહીં એની ખાતરી આપું છું. શ્રુતે શિલે ગુણે કર્મણા, સાંભળીને ચારિત્ર્ય દ્વારા, સદગુણોથી અને કર્મોથી આ 4 પ્રકારે પુરુષની પરીક્ષા કરી શકાય છે. આવું આ સુભાષિત કે જે વંશસ્થ છંદમાં છે, મસ્ત એવો આ સુભાષિત છે. પછી સુભાષિત છે તો ઇન્દ્રવ્રજા છંદમાં છે. આ પણ આમ કહી શકાય એવો છંદ છે, આનાથી થોડો મળતો એવો જ રાગ છે. ગાઉં છું. આપત્સરામ સમરેશ ભીમ દાનેશુ કર્ણશ્ચ નરેશ કૃષ્ણ વિશ્વાપ્રતિજ્ઞો પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશ ભવાંજનેય. બધા જે આપણા જે મહાપુરુષો થઈ ગયા એની વાત આમાં કરે છે કે કોના જેવું થવું જોઈએ. કે ભવ છે જો આપણે જો ભવાંજનેય એ સંધિ છે, ભવ આંજનેય એટલે કે તું થજે, કોના જેવો થજે, તો કઈ પરિસ્થિતિમાં કોના જેવો થજે એવું આ સુભાષિતમાં કીધું છે. આપત્સુ રામઃ એટલે આપત્તિઓ આવે ત્યારે રામ જેવા થવાનું કીધું છે. કે રામ ભગવાનને જો એના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવી. પિતાના વચનને ખાતર 14 વર્ષ વનમાં ભટક્યા, વનમાં એટલી મુશ્કેલીઓ સહન કરી, પાછા અયોધ્યા આવ્યા, રાજા બન્યા, તો સીતા માતાનો એમણે ત્યાગ કરવાની વેળા આવી. આમ આખા જીવનમાં તમે જુઓ ને, રામના જીવનમાં નાના સંઘર્ષોથી જ ભરેલી કથા છે. એમના જીવનમાં ક્યાંય સુખ, રાજગાદી, આરામ એવું નથી. તો એટલે આપણે રામને આજે યાદ કરીએ છીએ. એટલે કીધું છે કે આપત્સુ રામઃ, આપત્તિ આવે, આપત્તિ કાળમાં રામ જેવા થજો. રામે બધી જ પરિસ્થિતિઓમાં ધૈર્ય જાળવી, ધીરજ રાખી. ક્યારેય વિચલિત થયા નથી. રાવણ સીતા માતાને ઉપાડી ગયો, રામ વિચલિત નથી થયા. ગમે એવા સંઘર્ષો આવ્યા એમના જીવનમાં, એમણે ધીરજ જાળવી અને કામને પાર પાડ્યું છે. મુશ્કેલીઓ દૂર કરવામાં ધીરજે મહત્વનો ફાળો આપ્યો છે. એટલે આપત્સુ રામઃ, આપત્તિ કાળ આવે ત્યારે રામના ગુણોનું સ્મરણ કરવું અને આગળ વધવું, એટલે મુશ્કેલીઓ દૂર થશે જ. આવી વાત કરી છે. સમરેશુ ભીમ, સમરેશુ એટલે યુદ્ધના સમયમાં ભીમ જેવા બનવું જોઈએ. જો કોઈ પણ બીજી બાબત હોય તો વાંધો નહીં, પણ યુદ્ધની વાત આવે ત્યારે ભીમ અગ્રેસર જ હોય. તમે મહાભારત જોયું હશે, તમને ખબર હશે કે કાંઈ પણ આમ લડાઈ ઝઘડાની વાત આવે ને એટલે ભીમ સૌથી પહેલા તૈયાર થઈ જાય. એને અટકાવવો પડે કે ભાઈ તું નહીં, તું રહેવા દે, પછી બીજાને જવા દે. પણ યુદ્ધોમાં અગ્રેસર ભીમ. તો જ્યારે પણ યુદ્ધની જેવી મુશ્કેલી આવે કે સામનો કરવાની બાબત આવે ત્યારે ભીમ જેવા થવું જોઈએ. ત્યારે પીછેહટ નહીં કે યુદ્ધ કરવું તો જોઈએ, પણ હું નહીં હો, તમે બધા કરો, હું પાછળ ઊભો જોઈશ, એવું નહીં. યુદ્ધમાં ભીમ જેવા, સમરેશુ ભીમ, આગળ અગ્રેસર આપણે થવું જોઈએ. પછી દાનેશુ કર્ણ, અહીંયા પણ સંધિ છે, કર્ણશ્ચ, કર્ણ ચ એવી સંધિ ચૂકવી પડશે. ચ એટલે અને દાનમાં કર્ણ જેવા થવું જોઈએ. કર્ણની કથા જાણીતી છે. એને ઇન્દ્રે આપેલા કવચ અને કુંડળ એમની પાસે હતા, અને એ કવચ અને કુંડળ જ્યાં સુધી કર્ણના શરીર ઉપર હોય ત્યાં સુધી એને કોઈ હરાવી નહીં શક્યું, કોઈને વરદાન હતું. કૃષ્ણને આ બાબતની જાણ હતી, એટલે એ બ્રાહ્મણના વેશમાં આવીને કર્ણ પાસે ઇન્દ્રને કહે છે કે તમે કવચ અને કુંડળ માંગી આવો. કવચ અને કુંડળ પાછા લઈ લે છે, અને બીજા જ દિવસે મહાભારતના યુદ્ધમાં આપણને બધાને ખબર છે કે અર્જુન એ કર્ણનો વધ કરે છે. તો કવચ અને કુંડળ હું આપી દઈશ તો હું મરી જઈશ, મારું મૃત્યુ નિશ્ચિત છે, એવી જ્યારે એને ખબર છે, અને છતાં પણ એ કવચ કુંડળ દાનમાં આપે છે. કારણ કે દાન એ મારો સંકલ્પ છે, ગમે તે થશે મારા પ્રાણના ભોગે પણ હું દાન તો કરીશ જ. એવો જે કર્ણનો સંકલ્પ છે, એના કારણે જ્યારે પણ દાન આપવાનું હોય ત્યારે સર્વસ્વ દાન આપવાનું હોય તો પણ શું, જરા પણ સંકોચ નહીં કરવાનું. આંગણે આવેલા હોય, અમારા ઘરમાં કાંઈ નથી, આગળ જાઓ એવું કોઈ દિવસ નથી. ભગવાન કોઈ દિવસ કાંઈ નહીં આપે, આપણને ખાલી જ રાખશે. ક્યારેક કે આપણે એમ કહીએ છીએ કે કાંઈ નથી, હજી તો ઘરમાં કાંઈ નથી પીઓ છો, એનો મતલબ ભગવાન પણ એમ કહે છે કે કાંઈ નથી, તો હવે તને કાંઈ નથી જ દેવું પડે. આંગણે આવેલાને ક્યારેય પાછો ન
રિક્ષા માંગવા આવતા હોય કે ગમે તે, આપણે ઘણી વાર એવું વિચારતા હોઈએ કે આ તો કાંઈ એના કરતાં મહેનત કરતા હોય તો, કામ કરતા હોય તો, એનો પ્રશ્ન છે. એને મહેનત કરવી જોઈએ, સૈદ્ધાંતિક રીતે સાચું છે, પણ અત્યારે એ જ્યારે તમારી પાસે માંગવા આવે છે ત્યારે તમારો ધર્મ શું છે? તમારો ધર્મ એ જ છે કે આપવું, દાન કરવું. તો દાને શું કર્ણ એવું નયેશુ કૃષ્ણ, એટલે કે નીતિઓની બાબતમાં, કોઈ પણ રાજનીતિની બાબત હોય તો કોના જેવા બનવાનું? કૃષ્ણ જેવા બનવું જોઈએ. કારણ કે રાજનીતિની અંદર કૃષ્ણને એ પૂર્ણ પુરુષોત્તમ કીધા છે. કૃષ્ણ જેવી રાજનીતિ આજ સુધી કોઈ કરી શક્યું નથી. એ જરાસંઘને મારવાની વાત હોય કે પછી કૌરવો સામે યુદ્ધ કરવાની વાત હોય કે કર્ણને પાછો પાડવાની વાત હોય કે ભીષ્મ પિતામહને મૃત્યુશૈયા પર લઈ જવાની વાત હોય, બધામાં કૃષ્ણએ રાજનીતિ વાપરી છે. અને એટલી સરસ રાજનીતિ કે એનો જોટો જડે એવું નથી. તો રાજનીતિમાં કૃષ્ણ, એનું જીવન ચરિત્ર તમે વાંચશો, કૃષ્ણએ આખું જીવન જે રીતે જીવ્યું છે એ રાજનીતિમાં માહિર એવા એ કૃષ્ણની બધી વાતો એમાં લખેલી છે. તમારે વાંચવું જોઈએ. નયેશુ કૃષ્ણ, એટલે નીતિઓમાં કૃષ્ણ જેવા હોવું જોઈએ. વિશ્વ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, એટલે પ્રતિજ્ઞાના પરિપાલનમાં, પ્રતિજ્ઞાનું પાલન કરવાની બાબતમાં કોના જેવા બનવાનું? વિશ્વ પિતામહ જેવા બનવું જોઈએ પ્રતિજ્ઞાના પરિપાલનની બાબતમાં. એની કથા તમને બધાને ખબર જ હશે કે વિશ્વના પિતા, વિશ્વનું પહેલાનું નામ હતું દેવવ્રત, એમના પિતાનું નામ શાંતનુ. શાંતનુ રાજાને ગંગાથી થયેલા પુત્ર થયા દેવવ્રત. આ પછી સમય જતાં શાંતનુ રાજાએ સત્યવતી સાથે લગ્ન કર્યા, પણ સત્યવતીના પિતા એ આનો વિરોધ કરતા હતા કે હું મારી દીકરી તમારી સાથે ન પરણાવું. શા માટે? તો કે તમારો તો ઓલરેડી એક દીકરો છે જ દેવવ્રત, અને મારી દીકરીના સાથે લગ્ન થાય અને એના પણ દીકરા થાય તો મારા દીકરા તો કોઈ દિવસ રાજા બનવાના જ નથી. કારણ કે તમે તો તમારું રાજ્ય આ દેવવ્રતને જ આપવાના છો. દેવવ્રતને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે એ નક્કી કરે છે કે પિતાના સુખ માટે પોતે પ્રતિજ્ઞા લે છે કે હું આ જીવન બ્રહ્મચર્ય પાલન કરીશ, હું લગ્ન જ નહીં કરું. હું લગ્ન કરું તો હું તો કદાચ રાજ્ય નહીં જ માંગુ, મારે તો રાજા બનવું જ નથી, પણ હું લગ્ન કરું અને મારી પાસે કદાચ મારા છોકરાઓ પણ રાજગાદી માટે પોતાનો હક જાહેર કરે એવું નથી થવા દેવું, એટલે હું આ જીવન લગ્ન જ નહીં કરું એવી એ પ્રતિજ્ઞા લે છે. અને આ જીવન એ પ્રતિજ્ઞા પાળી બતાવે છે. આ પ્રતિજ્ઞા પાલન માટે એ જે કટિબદ્ધતા છે એના જ રીતે એને જ લીધે એમનું નામ એ ભીષ્મ પિતામહ, એવું વિશ્વ પ્રતિજ્ઞા એવું એમનું નામ પાછળથી પડ્યું. તો પ્રતિજ્ઞાના પરિપાલનની બાબતમાં ભીષ્મ જેવા બનવું. એકવાર પ્રતિજ્ઞા લીધી તો લીધી, પછી એ તોડવાની જ નહીં. હું 11 રહીશ એટલે હું પ્રતિજ્ઞા કરું છું, પણ પછી એક 11, બીજી 11, ત્રીજી 11 અને ઘરે ઢોસા બનાવ્યા હોય અથવા તો બાજુમાંથી કોઈ ઢોસા કે સારી વાનગી આપી ગયો હોય, હાલને આજે નથી રહેવું, આવે કોઈ આજે નથી કરવી 11. તો એ પ્રતિજ્ઞાનું પરિપાલન નથી. પ્રતિજ્ઞા પરિપાલનની બાબતમાં વિશ્વ જેવા બનવું જોઈએ. વિક્રાંત કાર્યેષુ વાંછનીય. વિક્રાંત કાર્યેષુ એટલે બહાદુરી ભર્યા કામો, વિક્રાંત કાર્યો, એમાં અભવ આંજનેય. આંજનેય એટલે હનુમાનજી જેવા બનવું જોઈએ. વિક્રાંત કાર્યોમાં હનુમાનજી જેવા બનવું જોઈએ. જે અસફળ લાગે એવા કાર્યોમાં, કે જે ત્વરિત કરવાના છે એવા કાર્યોમાં હનુમાનજી જેવા બનવું જોઈએ. એવું સરસ મજાનું સુભાષિત આ આપણને સંદેશ આપી જાય છે કે આપત્તિઓમાં રામ, યુદ્ધોમાં ભીમ અને દાનમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાના પરિપાલનની બાબતમાં ભીષ્મ, વિક્રાંત કાર્યોમાં હનુમાનજીઓ ભવ એટલે બનજે, બનવો તું બનજે એવા પ્રકારનો એનો અર્થ છે. હવે 7મો અને છેલ્લો શ્લોક જોઈ લઈએ. એ વસંત તિલકા છંદમાં એ છે. આપણે જ્યારે પણ નવરાત્રિમાં આરતી પૂરી થાય જયાદ્યા શક્તિના પછી વિશ્વંભરી એવી સ્તુતિ ગાવાની પરંપરા છે. એ વિશ્વંભરીની સ્તુતિનો જે રાગ છે એ વસંત તિલકા છંદમાં છે. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી મદનમાં વસજો વિધાતા. એ જ રીતે આ શ્લોક પણ જે વસંત તિલકા છંદમાં છે એટલે એ જ રાગમાં ગવાશે. પ્રારંભતેન ખલુ વિઘ્નભયેન નીચે પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમન્તિ મધ્યા વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય
પુરુષોત્તમા જનાન પરિત્યજંતી. આ પ્રકારે વસંત તિલકા છંદમાં આ શ્લોક છે એ ગવાશે. તમે પણ ઘરે પ્રયત્ન કરજો મિત્રો. આ વિડીયો જોઈ અને શ્લોક ગાજો એટલે આપણને યાદ રાખવામાં સરળતા રહે, કારણ કે શ્લોકો કંઠસ્થ પણ કરવાના છે. એનું ભાષાંતર જોઈએ. પ્રારંભતે ન ખલુ, એટલે ન ખલુ શબ્દ છે અવ્યય છે, એનો અર્થ થાય છે ખરેખર. તે ખરેખર વિઘ્ન ભય, એટલે વિઘ્નોના ભયથી, વિઘ્નો આવશે, સંકટો આવશે, મુશ્કેલીઓ આવશે, એના ભયથી, એના ડરના લીધે નીચેથી, એટલે નીચ લોકો પ્રારંભતે ન, કાર્યનો પ્રારંભ જ કરતા નથી. આ શ્લોકની અંદર 3 પ્રકારના મનુષ્યની વાત બતાવે છે કે સમાજની અંદર કેવા 3 પ્રકારના મનુષ્યો હોય. એમાં પહેલો મનુષ્ય કેવો, તો વિઘ્નોના ભયથી કાર્યનો પ્રારંભ જ કરતા નથી. કે કાંઈક હું આરંભ કરીશ, મારે ધારો કે ઘરે ભાગવત કથા બેસાડવી છે એવું નક્કી કરું, પણ હું નક્કી કરું એમાં તો 10 વિઘ્ન આવે. તો વિઘ્ન આવે એટલે એના કારણે નથી કરવી, કાંઈ હોય આપણે કરીએ તો વિઘ્ન આવે ને કરવું જ નથી. એવું જે નક્કી કરે છે એ નીચે એવા લોકોને નીચ લોકો કીધા છે કે વિઘ્નોના ભયથી કાર્યનો પ્રારંભ જ કરતા નથી. બીજા કેવા લોકો, તો પ્રારંભ્ય વિઘ્નથી થતા, વિઘ્નથી થતા હતા, એટલે વિઘ્નો આવ્યા કરે, એક વિઘ્ન આવે, બીજું વિઘ્ન આવે, ત્રીજું વિઘ્ન આવે, ચોથું આવે, અને 5મા વિઘ્ને તો એ થાકી જાય, હવે કરવું નથી, હવે મૂકી દો, અને કાર્યને પડતું નથી. તો વિઘ્ન હતા, આવી પડેલા વિઘ્નોથી ડરી જઈને, 2, 3, 4, 5 વિઘ્નો આવ્યા, એ વિઘ્નોથી ડરી જઈને વિરમંતી મધ્યાહ, વચ્ચે જ કાર્યને છોડી દે છે. પ્રારંભેલા કાર્યની વચ્ચે વિઘ્નો આવી પડતા વચ્ચે જ કાર્યને જે છોડી દે છે એવા લોકોને મધ્યમ પ્રકારના લોકો કીધા છે. વિઘ્નૈઃ પુનરપી પ્રતિહન્યમાન, એટલે આવી પડેલા વિઘ્નોને ફરીથી ને ફરીથી પ્રતિહન્યમાન, એનો ફરીથી ને ફરીથી સામનો કરતા જઈને ચોત્તમ જના, ઉત્તમ લોકો ન પ્રારંભ્ય ન પરિત્યજંતિ, એને આરંભ કરેલા કાર્યને છોડી દેતા નથી. ઉત્તમ લોકો કેવા હોય કે કોઈ પણ કાર્ય આરંભ કર્યું એને કરવું અને કરવું જ, કોઈ પણ ભોગે વચ્ચે ગમે તેટલા વિઘ્નો આવે, ફરીને વિઘ્નો આવી પડતા હોય, પણ એ દરેક વિઘ્નને પાર કરતા જાય અને કામ પૂરું કરીને જ જંપે, અને ઉત્તમ લોકો કીધા છે. મધ્યમ લોકો કેવા હોય કે 1, 2, 3, 4 વિઘ્ન આવી જાય, 5મા વિઘ્ને તો થાકી જાય અને કાર્ય અડધું મૂકી દે. અને નીચ લોકો કેવા કીધા છે, અધમ પ્રકારના લોકો, નીચા લોકો, કનિષ્ઠ લોકો, એને કીધું છે કે કાર્યનો આરંભ જ કરતા નથી, વિઘ્નોના ભયથી કાર્યનો આરંભ જ કરતા નથી. આવા 3 પ્રકારના લોકોની વાત છે આ સુભાષિતમાં કરેલી છે. મિત્રો, આ 4 સુભાષિત છે એ બરાબર વાંચજો, સમજજો, પુસ્તક હાથમાં રાખજો, ગાવાનો પ્રયત્ન કરજો. પાછળ શ્લોક પૂર્તિમાં આપેલા શ્લોકો છે એ તમારે પાકા કરવાના છે. પાકા થઈ જાય એટલે ઓડિયો રેકોર્ડિંગ કરીને મને મોકલી આપજો. આના શબ્દાર્થ, ભાષાંતર, વ્યાકરણ એ બધું પણ મિત્રો લખવાનું જ છે. પછી બીજા પાઠમાં નવા વિડીયો સાથે ફરીથી મળશું. અત્યારે આટલું પૂરતું છે. નમસ્તે મિત્રો.